છૂટી મર્યાદા ભક્તના લક્ષણો બતાવતા હવે મહાપ્રભુજી 13મા શ્લોકમાં આજ્ઞા કરે. ઉપાધિનાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને ગંગાતીરસ્થિતો યદ્વત દેવતાં તત્ર પશ્યતિ તથા કૃષ્ણં પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. અહીંયા આજ્ઞા કરી જેમ ગંગાજીના કિનારે રહેનારો જ્ઞાની ભક્ત, આ જ્ઞાની ભક્ત છે, એની વાત કરતા, જ્ઞાની ભક્તની ચર્ચા કરતા, એના સ્વરૂપને સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે જેમ ગંગાજીના જળમાં જે ભગવત બુદ્ધિ, દેવી બુદ્ધિ રાખે છે અને એના અવિદ્યાનો જ્યારે નાશ થાય છે ત્યારે એ દેવી સ્વરૂપ એને અનુભૂત થાય છે, એમ જ આ જગતમાં જ્યારે બ્રહ્મ બુદ્ધિ રાખે અને જ્ઞાન એને પ્રાપ્ત થાય તો આ જગત જ જીવ, આ જ્ઞાની ભક્ત પરબ્રહ્મ રૂપે એને દેખાવા લાગે છે. એને સર્વત્ર ભગવત દર્શન થવા લાગે છે. એને કણકણમાં ઈશ્વરના દર્શન થવા લાગે છે. સર્વભૂત સરે કણકણમાં, જીવ માત્રમાં ભગવત. ગીતાજીમાં તો ઘણું વિસ્તાર એનું કરવામાં આવ્યું છે કે જે ચાંડાલ, બ્રાહ્મણ, શ્વાન બધામાં જે ભગવત બુદ્ધિ જેની થઈ જાય એ જ મારો ભક્ત છે, એ જ મારો જ્ઞાની ભક્ત છે. જ્ઞાનનો અર્થ જ થાય કે અજ્ઞાનનો નાશ થવો. અને અજ્ઞાનનો નાશ એટલે આ હું, આ બીજો, આ અચેતન, આ ચેતન, આ મારું, આ બીજાનું, અહમતા અને મમતા એ જ અજ્ઞાન છે. અને જ્યારે એ માયાનો નાશ થાય છે ત્યારે સર્વત્ર ભગવત બુદ્ધિ પ્રાપ્ત થાય છે. એમ કહેતા અન્ય હીન અધિકારીની અવસ્થા મહાપ્રભુજી સમજાવે છે કે આ સંસારી ભક્ત કેવો છે. આ તો જ્ઞાની ભક્તને સર્વત્ર ભગવત દર્શન થાય, પણ બીજો છે એક સંસારી ભક્ત અને એની બુદ્ધિ કેવી હોય એને 14મા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે. સંસારીયસ્તુ ભજતે સદુરસ્તો યથા તથા અપેક્ષિત જલાદીના જેમ ગંગાજીથી દૂર કોઈ નિવાસ કરતો હોય અને એ અપેક્ષા ગંગા જળની કરે તો એને પ્રાપ્ત ન થાય અને ગંગા જળના અભાવનું દુઃખ ભોગવે, એમ જ જે અહમતા મમતા જેની છૂટી નથી, હજી જેનું મન સંસારમાં રમ્યા કરે છે, એ ભલે સેવા સ્મરણ કરતો હોય છતાંય એના જીવનમાં કોઈ ને કોઈ પ્રકારના દુઃખ આવતા રહે છે. જેમ પૂર્વમાં કહ્યું કે તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ, સંસારના દુઃખની નિવૃત્તિ થાય. પણ જે સંસારી ભક્ત છે કે હજી જેના મનમાં અહમતા ને મમતા જ રમ્યા કરે છે, જેને બ્રહ્મ સંબંધ લીધું, સમર્પણ કરી દીધું, શરણાગત ઠાકોરજીને થયો, બોલ્યો તો ખરા પણ હજી જેના મનમાં આશ્રય સિદ્ધ નથી થયો, એ આવા ભક્ત જેવો છે ગંગાજીથી દૂર નિવાસ કરનાર. અને દૂર રહ્યા પછી જળની અપેક્ષા કરે તો એને મળે નહીં. એમ જ સેવા સ્મરણ ખૂબ કરીએ છે છતાંય હજી આપણા જીવનમાં દુઃખ બનેલા છે. એનું કારણ એ છે કે હજી મનમાંથી સંસાર નિવૃત્ત થયો નથી, હજી પ્રભુની અનન્ય આસક્તિ થઈ નથી. તમે જુઓ કુંભનદાસજી આદિના પ્રસંગો, ગોવિંદ સ્વામીના પ્રસંગો, જ્યારે સમાચાર મળ્યા કુંભનદાસજીને કે એમના દીકરાને સિંહે મારી નાખ્યો છે, સાંભળતાની સાથે મૂર્છિત થઈને પડી ગયા. અને ત્યારે ગામના લોકો ચર્ચા કરવા લાગ્યા કે જો મોટા ભક્ત બને છે પણ સંસાર આસક્તિ તો કોઈને છોડતી નથી. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે એટલા માટે મૂર્છિત નથી થયા કે દીકરો ગયો, આ તો મૂર્છિત એટલા માટે થયા છે કે એમને સૂતક લાગ્યું ને હવે શ્રીનાથજીના દર્શન કરવા નહીં જઈ શકે. અને જ્યાં ગુસાઈજી આજ્ઞા કરી કે કુંભનદાસ કાલથી દર્શન કરવા આવજો, અને ત્યાં જ પ્રસન્ન થઈને ઉભા થઈ ગયા. અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ જુઓ, નાના નાના બંને બાળકો ગુજરી ગયા અને અમ્મા ક્ષત્રાણી રડે છે સેવામાં પહોંચ્યા પછી. ઠાકોરજીને ખેદ થાય છે કે આ કેમ દુઃખી થાય છે, કારણ કે એના નાના નાના બાળકો રોજ ઠાકોરજી સાથે ખેલતા અને એક પછી એક બંને ગુજરી ગયા. ઠાકોરજીથી જોવાતું નથી. ગુસાઈજીને ફરિયાદ કરી કે જુઓ ને અમ્મા રડે ને મને દુઃખ થાય છે. ગુસાઈજી આવીને સમજાવ્યા કે અમ્મા શા માટે રડો છો, તમારા માટે ઠાકોરજીની સેવા બિરાજે છે. અને ત્યારે અમ્માએ જે જવાબ આપ્યો આપણે તો વિચારી ન શકીએ. અમ્માએ કહ્યું એટલા માટે નથી રડતી કે બાળકો ગયા, એટલા માટે રડું છું કે મારા ઠાકોરજીના ખીલોના જતા રહ્યા.
એ તો ઠાકોરજીના ખીલોના હતા, પ્રભુ રોજ એમની સાથે ખેલતા. હવે મારા ઠાકોરજી એકલા થઈ ગયા, એમની જોડે રમનારું કોઈ ન રહ્યું, મને તો એનું દુઃખ છે. તો હજી જેના મનમાં સંસારનો નાશ થયો નથી, એ સેવા ને સ્મરણ કરતા કરતા પણ ખેદ પામે છે. કમથી કમ 24 કલાક તમે આ ભાવ ન રાખી શકો, પણ કમથી કમ જ્યારે સેવામાં જાઓ ત્યારે 1 કલાક નક્કી કરીને જાઓ કે આ કલાક પૂરતો હું કેવલ ને કેવલ ઠાકોરજીનો છું. કારણ કે મારા ને ઠાકોરજીની વચ્ચે મનમાં આવીને કોઈ બેસી જાય એટલું મહત્વનું આ દુનિયામાં કોઈ નથી, એમ સંસારને તુચ્છ માની અને પછી ભગવત સેવામાં પ્રવેશ કરો કે અત્યારે પ્રભુ કરતા અધિક મારા માટે કોઈ વિશેષ નથી, આ સંસાર તુચ્છ છે એવો ભાવ રાખીને પછી સેવામાં પ્રવેશ કરો. કારણ કે સંસારને મહત્વનો માનીને જશો ને તો વારે ઘડીએ તમારા ને ઠાકોરજીની વચ્ચે મનમાં આવીને બેસી જશે. સંસારને હીન માની તુચ્છ માનીને પ્રવેશ કરશો તો ચિત્ત કેવલ ને કેવલ ઠાકોરજીમાં રહેશે. આગળ પુષ્ટિ જે ભક્તનો લક્ષણ બતાવતા મહાપ્રભુજી 15મા શ્લોકમાં આજ્ઞા કરે, વિમુક્ત સર્વલોકતઃ આત્માનંદ સમુદ્રસ્થં કૃષ્ણમેવ વિચિંતયે. અને જે પુષ્ટિ ભક્ત છે એ કેવો હોય? પહેલા જ્ઞાની ભક્તની વાત કરી, પછી સંસારી ભક્તની વાત કરી, હવે પુષ્ટિ ભક્તની વાત કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે કે જે શ્રી કૃષ્ણના શરણ માર્ગમાં રહેલા છે, સર્વલોકથી વિશેષ કરીને મુક્ત થઈને એ ભક્તે આત્માનંદ રૂપ, જે આત્માનંદ રૂપ સમુદ્ર રૂપ શ્રી કૃષ્ણ જે હૃદયમાં બિરાજેલો છે, સદાય શ્રી કૃષ્ણનું ચિંતન એને કરતા રહેવું જોઈએ. સદાય સ્મરણ કરતા રહેવું પોતાના પ્રભુનું, પોતાના ઠાકોરજીનું. એના મનમાં પ્રભુ કરતા કોઈ વિશેષ ન રહેવું જોઈએ. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી और कैसे भावेरी लेकर मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी जो सूरारन भूमि चलत है पीर न काहू जनावेरी. જેના હૃદયમાં પ્રભુ આવીને બિરાજી ગયા હોય એને સંસાર આપ મળે તુચ્છ લાગવા માંડે. મારા માટે મારું સર્વસ્વ મારા ઠાકોરજી છે એવો ભાવ રાખે. તો આમ પુષ્ટિ ભક્તના લક્ષણ બતાવ્યા. આવો ભક્ત ઠાકોરજીને અતિશય પ્રિય હોય છે. એટલે પ્રભુ ઉદ્ધવજી આગળ બી કહે, એસો ભક્ત મોહી ભાવે, એમ સ્વયં પ્રભુ કહે છે કે ગીતાજીમાં પણ વારે ઘડીએ કહું, સભક્ત મે પ્રિય. આવો ભક્ત જે થાય, જે પ્રભુને સર્વસ્વ કરીને માને, એ પ્રભુને પ્રિય થાય. એસો ભક્ત મોહી ભાવે એસો ભક્ત મોહી ભાવે સબ તજ આશ નિરંતર મેરી સબ તજ આશ निरंतर में जन्म कर्म गत गावे ऐसो भक्त मोहि भावे. જે મારા સિવાય બીજી કોઈ આશા ન રાખતો હોય. કુમદાસ આદિ ભક્તોને અકબર બાદશાહ બોલાવે તો એ કહે કે આજ પછી અમને બોલાવતા નહીં ને તમારું મુખ બતાવતા નહીં. કારણ કે જાકો મુખ દેખે દુઃખ ઉપજત તાકો કરનો પડ્યો પ્રણામ. જે કારણથી પણ ભગવાન ભૂલાય એ કારણ મારે મારા જીવનમાં ન જોયું. कथनी कथत निरंतर में कथनी कथत निरंतर में सेवा में शिक्षलावे मृदुहास नैन जलधारा मृदुहास नैन जलधारा करतल कान बजावे ऐसो
આત્માનંદ સમુદ્ર સ્તમ કૃષ્ણમેવ વિચિંતયેત. પોતાના આત્માનંદના રૂપ કૃષ્ણના ચિંતનમાં જે સતત રહેતો હોય, એટલે તો ષોડશગણમાં આગળ પણ મહાપ્રભુજી કહે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. સતત પ્રભુનું સ્મરણ. जहाँ जहाँ भक्त मेरो चरण धरत है, जहाँ जहाँ भक्त मेरो चरण धरत है, तहाँ तीरथ चलिया वेरच ले में अंग लगाऊं, अंग लगाऊं, कोटि ब्रह्मांड सुख पावे, ऐसो भक्त मोहि भावे. પહેલા જ્ઞાની ભક્તની વાત કરી, સંસારી ભક્તની વાત કરી, પુષ્ટિ ભક્તની વાત કરી. હવે આગળ મહાપ્રભુજી લોકાર્થી ભક્તની વાત કરે કે ઘણા ભક્તો એવા છે જે કોઈ ને કોઈ લૌકિક આકાંક્ષાથી જ પ્રભુને ભજે છે, તો એને કયા ફળની પ્રાપ્તિ થાય એ સમજાવતા શ્રી મહાપ્રભુજી 16મા શ્લોકમાં આજ્ઞા કરે. लोकार्थी चेत् भजे कृष्णं क्लिष्टो भवति सर्वथा, क्लिष्टोऽपि चेत् भजेत् कृष्णं लोको नश्यति सर्वथा. દરેક પ્રકારના ભક્તની વાત શ્રી મહાપ્રભુજી કરે. જેમ ગીતાજીમાં પણ જેમ ભગવાને કહ્યું, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. બ્રહ્મની, જગતની અને હવે જીવ અને જીવના ભક્તોના આવા ભેદની વાત કરી કે આટલા પ્રકારના વિવિધ પ્રકારના ભક્તો ઠાકોરજીને ભજનારા છે. એમાં એક ભક્ત છે લોકાર્થી, જે ગીતાજીમાં વાત કરી હતી. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી, આ અર્થની આકાંક્ષા વાળો પણ છે ભક્ત. ઠાકોરજી તો એ ભક્તનો એટલો પક્ષપાત કરે ને કે ગીતાજીમાં તો ત્યાં સુધી કહી દીધું કે અપી ચેતસુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સ. કે મને ભજનારો ભલે પાપી હોય છતાં એને સાધુ જાણવું. કારણ કે મને ભજવાની શરૂઆત કરી, હવે પાપ બહુ સમય એના હૃદયમાં રહેવાના નથી. ભક્તનો પક્ષપાત ભગવાન કરે છે. અને એટલા માટે લોકાર્થી ભક્તની વાત મહાપ્રભુજી અહીંયા કરે છે. લોકાર્થી કોને કહેવાય એને સમજાવતા ટીકામાં આચાર્યો 4 લક્ષણ બતાવે લોકાર્થીના. પહેલું કહ્યું કે જે કેવલ લાભ અને પ્રતિષ્ઠા માટે સેવા કરતો હોય, એ લોકાર્થી ભક્તનું પહેલું લક્ષણ. સેવા કરે છે એ ઉત્તમ વાત છે, પણ એનું લક્ષ્ય કોઈ લૌકિક લાભ છે યા લૌકિક પ્રતિષ્ઠા છે. શિક્ષાપત્રમાં તો હરિરાયજી આજ્ઞા કરે કે ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા ન પ્રસિદ્ધ. આ કોઈ પણ પ્રકારની આકાંક્ષા રાખ્યા વગર સેવા કરવી, એમ હરિરાયજી આજ્ઞા કરી. ન ફલાર્થમ, કોઈ ફળ નહીં, ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા ન પ્રસિદ્ધ. તો લોકાર્થીનો પહેલો અર્થ કર્યો કે લૌકિક લાભ અને લૌકિક પ્રતિષ્ઠા મેળવવા જે ભગવત સેવા કરે. પણ હા, સેવા કરે છે ને ઠાકોરજી એ જુએ છે ખરો. ભલે અત્યારે ફળહીન છે, ફળહીન છે, પણ ક્રિયા ઉત્તમ છે. એટલે કરેલી સેવા ક્યારે પણ નિષ્ફળ જતી નથી. હા, એને ક્લેશ થશે, એમ મહાપ્રભુજી કહે કે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા. એને ક્લેશ થાય છે. ક્લેશ કેમ થાય છે? કારણ કે ઠાકોરજી કહે તે ધાર્યું છે એ નહીં આપું, મેં વિચાર્યું છે એ તને આપીશ. કારણ કે માણસને તો એ ખબર નથી કે માંગવું શું. ભગવાન જો એવા આશીર્વાદ આપી દે ને કે કાલથી તું જે વિચારે, તું જે ઈચ્છે એ બધી જ તારી ઈચ્છા પૂરી થશે, તો આનાથી મોટો બીજો કોઈ શ્રાપ નથી. કારણ કે પછી કોઈ દુશ્મનની જરૂર પડે જ નહીં. માણસની ઈચ્છાઓ જ એને મારી નાખે. માણસના વિચારો જ એના પતનનું કારણ છે. આપણા પતનના કારણ માટે બીજા કોઈની જરૂર જ નથી. આપણું મન જ કાફી છે. કારણ કે આ મન જ એવું છે કે એ જ આપણો સર્વનાશ કરી નાખે એમ છે. આ તો ઠાકોરજીની બહુ મોટી કૃપા છે કે આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતું. તો લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા. એને ક્લેશ થાય છે.
એટલે ક્લેશ કયા વાતનું થાય, કઈ રીતે થાય, કયા પ્રકારનો ક્લેશ થાય, એની પણ ઘણી ચર્ચાઓ કરી. તો પહેલું લોકાર્થીનું લક્ષણ આપ્યું. બીજું લોકાર્થીનું લક્ષણ આપ્યું કે જે લૌકિક પદાર્થોને મેળવવા માટે અને એ બુદ્ધિ, લૌકિક બુદ્ધિ અને લૌકિક પદાર્થોને મેળવવાની ઈચ્છા સાથે ઠાકોરજીની સેવા કરે છે કે મને આ મળે, પેલું મળે, ફલાણું મળે. આ લૌકિક મેળવવાની બુદ્ધિ એની અંદર છે, એ પણ લોકાર્થી છે. ત્રીજું લક્ષણ લોકાર્થીનું આપ્યું, જે કુટુંબ, પરિવાર, મિત્ર વગેરે જેટલા પણ લૌકિક લોકો છે અને એને દેખાડવા માટે ભગવત સેવા કરે છે અને એની ખાતર સેવા કરનારો. અને ચોથું લક્ષણ આપ્યું કે જે અન્ય લોકો, સંસારના, સમાજના લોકો છે, એને એની આગળ એની યશ વધે, એની કીર્તિ વધે, એ લોકોને બતાવવા માટે જે સેવા કરે. આ બધા લોકાર્થીના અનેક લક્ષણોની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. આ લૌકિક બુદ્ધિ છે. એક વસ્તુ યાદ રાખજો, પ્રભુ લૌકિક નથી અને એટલા માટે પ્રભુ પાસે જ્યારે પણ જાઓ ત્યારે લૌકિક બુદ્ધિ લઈને ના જાતા. લૌકિક બુદ્ધિ કોને કહેવાય? સૌથી પહેલું લૌકિક બુદ્ધિનું લક્ષણ વ્યવહારિક બુદ્ધિ રાખી પ્રભુ પાસે જવું. વ્યવહારિક બુદ્ધિ એટલે મેં આટલું કર્યું તો ઠાકોરજી આટલું આપે. આ વ્યવહારિક બુદ્ધિ છે. અને એક વસ્તુ યાદ રાખજો, પ્રભુ વ્યવહારુ નથી, પ્રભુ કૃપાળુ છે. અને એટલા માટે પ્રભુ પાસે જ્યારે પણ જાઓ આટલું સાવધાન રહેજો, પ્રભુ પાસે જ્યારે પણ જાઓ ત્યારે પોતાની કરેલી સેવા ઠાકોરજીને ક્યારે ગણાવવી નહીં કે મેં આટલી સેવા કરી, મેં આટલા ભોગ ધર્યા, મેં આટલા, તોય તમે આમ કર્યું. ઠાકોરજી કહ્યું મેં તને કહ્યું તું સેવા કર, આ તો તારો આનંદ છે, આ તો તારો લાભ છે. સેવા કરવાનો અવસર આપ્યો ને એનાથી મોટી બીજી કોઈ કૃપા ન હોય. સેવા એ આપણો ઠાકોરજી પર કરેલો ઉપકાર નથી, પણ પ્રભુનો આપણા પર કરેલો ઉપકાર છે કે આપણને પ્રભુ અવસર આપે છે સેવા કરવાનો. અને એટલા માટે જ્યારે પણ તમને જીવનમાં કોઈ પણ સેવા કરવાની તક આપે ને, એ વ્યક્તિનો પણ ઉપકાર નહીં ભૂલો. જેના થકી તમને ભગવાનમાં પ્રેમ જાગ્યો હોય એ વ્યક્તિનો પણ ઉપકાર જીવનમાં ભૂલો નહીં. અને એટલે જ આપણે ત્યાં તો કોઈને દાન આપીએ ને તો એનો હાથ જોડીનો આભાર માનીએ, કારણ કે તમે મારું દાન સ્વીકાર્યું, કારણ કે એને દાન સ્વીકાર કરી તમને પુણ્ય કરવાનો એક ચાન્સ આપ્યો છે. અને એટલા માટે આપનારા કરતા લેનારો મોટો છે. કેમ? કારણ કે તમે એને લૌકિક વસ્તુ આપી, ધન, વસ્ત્ર, ભોજન આદિ લૌકિક વસ્તુ જે અહીંયા મૂકીને જવાની છે, પણ એને સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમને સુખ આપવાનું છે. અને એટલા માટે વસ્તુ કરતા પુણ્ય મોટું છે અને એટલા માટે આપનાર કરતા લેનારો મોટો દાતા છે, કારણ કે એને પુણ્યનું દાન તમને કર્યું છે. અને એટલા માટે વ્યવહારિક બુદ્ધિથી જવું, એટલે પોતાની કરેલી સેવા ઠાકોરજીને ક્યારે ગણાવી નહીં, પોતાના કરેલા પાઠ ક્યારે ગણાવવા નહીં, પોતાના ધરેલી સામગ્રી ઠાકોરજીને ગણાવવી નહીં. આ લૌકિક બુદ્ધિ છે. તો જે લૌકિક બુદ્ધિથી પ્રભુને ભજે, ક્લિષ્ટો ભવતી સર્વથા, એને ક્લેશ થાય. તો શું હવે લૌકિક બુદ્ધિ જતી નથી તો શું અમને ક્લેશ જ મળશે? મહાપ્રભુજી કે ના ના, છતાંય ક્લેશ વાળો થઈને પણ જો ભજતો રહે તો લોકો નશ્યતિ સર્વથા. તો ધીરે ધીરે ભગવાન એની લૌકિક બુદ્ધિ સમાપ્ત કરી દેશે. મેં પહેલા જ કહ્યું, વસ્તુ આપે કૃપા નહીં, સમજ આપે કૃપા. ઠાકોરજી શું કરશે? શું બધી એની ઈચ્છાઓ પૂરી કરી દેશે? ના, ઠાકોરજી એની ઈચ્છા જ પૂરી કરી દેશે. ઈચ્છાઓ પૂરી નહીં કરે, ઈચ્છા જ પૂરી કરી નાખે. એટલે કે એની ભીતર રહેલી માંગવાની ઈચ્છા જ મારી નાખશે. કારણ ઈચ્છાઓ ક્યારે પૂરી થતી નથી, પણ માંગવાની ઈચ્છા જતી રહે એનાથી મોટો બીજો કોઈ આનંદ પછી રહેતો નથી. એટલે પ્રભુને એમ ન કહેતા કે મેં માંગ્યું એ આપો, ઠાકોરજીને એટલું કહેજો કે પ્રભુ માંગવાની ઈચ્છા જ લઈ લેજો. કારણ કે જ્યાં સુધી આ માંગવાની ઈચ્છા છે ત્યાં સુધી ભક્ત નહીં રહીએ, યાચક જ બન્યા રહીશું. આપણે તો યાચકમાંથી ભક્ત બનવાનું છે. અને એટલા માટે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે લોકાર્થીનું લૌકિક
ભાવ જ ઠાકોરજી લઈ લે છે અને પછી એ ભક્તિનો આનંદ માણી શકે છે. આગળ 17 અને 18માં શ્લોકમાં, કારણ કે થોડું શીઘ્રતાથી આજે જઈ રહ્યો છું, કારણ કે આપણે થોડા પાછળ ચાલી રહ્યા છે. હજી પુષ્ટિ પ્રવાહ, મર્યાદા, ભેદ, સિદ્ધાંત, રહસ્ય, મારે તો 7 દિવસમાં 16 ગ્રંથો પૂરા કરવા છે, એટલે આજે થોડીક યાત્રા શીઘ્ર રાખીશું. 17માં અને 18માં શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, જ્ઞાનાભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠે પૂજોત્સવાદિષુ મર્યાદાસ્તુ ગંગાયા શ્રી ભાગવત તત્પરઃ અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. અહીંયા મહાપ્રભુજી સમજાવે છે મધ્યમ અધિકારી માટેની વ્યવસ્થા શું. જે લોકાર્થીની વ્યવસ્થા બતાવી કે લૌકિક ભાવથી પણ બચતો રહેશે તો પ્રભુ એની લૌકિક કામનાઓ ખેંચી લેશે, ઈચ્છાઓ લઈ લેશે લૌકિકતાની. હવે મધ્યમ અધિકારીની સ્થિતિ શું છે એ સમજાવતા પુષ્ટિ મર્યાદા ભક્ત અને મર્યાદા ભક્ત, પુષ્ટિ ભક્ત અને મર્યાદા ભક્ત બંને શું કરવું જોઈએ? તો કહ્યું જ્ઞાના ભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિષુ. જ્ઞાનના અભાવમાં પુષ્ટિ માર્ગીએ એવા સ્થાનનો આશ્રય કરવો, જે મર્યાદા પુષ્ટિ ભક્ત છે એને જ્યાં ઉત્સવો થતા હોય, જ્યાં પ્રભુની પૂજા સેવા આદિના ક્રમ થતા હોય એવા સ્થાનમાં જઈને નિવાસ કરવો જોઈએ. એવી જગ્યાએ જઈને નિવાસ કરો કે જ્યાં પ્રભુની ભક્તિ થતી હોય. જેમ જ્ઞાનનો અભાવ છે, હજી મહાત્મા જ્ઞાન પ્રભુનું પ્રગટ થયું નથી, હજી ઘરે સેવા પધરાવી શક્યા નથી, યા સેવા પધરાવી છે પણ સંપૂર્ણ ભાવ હજી પ્રભુમાં થતો નથી, તો આવા જે ભગવત સ્થાનો છે ત્યાં જઈને એને નિવાસ કરવો. જેમ હવેલીઓ છે, બેઠકજીઓ છે, તીર્થો છે, એવા સ્થાનમાં જઈને એ રહે તો ત્યાં ધીરે ધીરે એની બુદ્ધિ ભગવત બુદ્ધિમાં પરિણમિત થાય, એનું ચિત્ત ભગવાનમાં લાગેલું રહે. મર્યાદા માર્ગી જે જીવ છે તો મર્યાદા સસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પરઃ. એને ગંગાજી આદિ તીર્થોમાં જઈને નિવાસ કરો અને ભાગવતજીનું વાંચન આદિ કરવું, ભાગવતજીનું પારાયણ આદિ કરવું. ભગવત સેવામાં બુદ્ધિ નથી લાગતી તો ભાગવતજીનું પારાયણ કરો. આ મર્યાદા ભક્ત માટે કહ્યું. પણ જે શુદ્ધ પુષ્ટિ માર્ગી ભક્ત છે એને શું કરવું? એને કોઈ તીર્થોમાં નિવાસ કરવો, એને કોઈ ગ્રંથોનો આશ્રય કરવો? તો કહ્યું ના, મહાપ્રભુજી આજ્ઞા કરે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. પુષ્ટિ માર્ગી ભક્તો માટે તો પ્રભુનો અનુગ્રહ જ નિયામક છે. એને ક્યાંય કોઈ તીર્થોમાં જવાની જરૂર નથી, કોઈ શાસ્ત્રોના કેવલ આશ્રય કરવાની જરૂર નથી. એને તો કેવલ ભગવદ કૃપાના આશ્રયથી જ એનો ઉદ્ધાર થશે એવો ભાવ ચિંતન કરવો. પુષ્ટિ ભક્તો માટે તો ઠાકોરજીની કૃપા જ કાફી છે. એને કોઈ સાધનોનો આશ્રય કરવાની જરૂર નથી. એને તો નિસ્સાધન થઈ કેવલ ભગવદ કૃપાનો આશ્રય કરવો. ન બુદ્ધિ બળ, ન સાધન બળ, ન કોઈ પણ પ્રકારના બળનો આશ્રય નહીં કરવો. એને તો કેવલ કૃપા બળથી તરી જઈશ એવી બુદ્ધિ સ્થિર કરવી કે મારા માટે તો ઠાકોરજીની કૃપાનું બળ છે અને એ કૃપા કરીને મારો સ્વીકાર કરશે. અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણીને લીધો. નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા, વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી કહે છે. અને અનુગ્રહે પુષ્ટિ માર્ગે નિયામક. પુષ્ટિ માર્ગ અને પુષ્ટિ ભક્તો માટે તો કેવલ ઠાકોરજીની કૃપા જ નિયામક છે. અને એટલા માટે તમારા જીવનમાં જે કાંઈ પણ સારું બને એ પુણ્યકારી હોય યા કૃપાકારી હોય, એ અલૌકિક હોય કે લૌકિક હોય, વૈષ્ણવે તો એક જ વાત વિચાર કરવો, ક્યારે પણ પોતાનું બુદ્ધિ બળ નહીં, પોતાનું પુરુષાર્થ બળ નહીં, પોતાનું સાધન બળ, આનું ક્યારે ચિંતન નહીં કરવું. અન્યાશ્રય એટલે ભગવાનને છોડીને બીજાને પગે લાગવા એ જ નથી, પણ ભગવાન સિવાય અન્યના આશ્રયનો વિચાર કરવો એ પણ અન્યાશ્રય છે. એ ભલે પોતાની બુદ્ધિનો આશ્રય કરે કે પોતાના સાધનનો આશ્રય કરે કે પોતાના પુરુષાર્થનો આશ્રય કરે, એમ ક્યારે નહીં વિચારવું કે મારી બુદ્ધિ હોશિયારી છે એને કારણે મને સુખ આવ્યું, કે હું બહુ મહેનત કરું છું એટલે મને સુખ મળ્યું, કે મેં શ્રેષ્ઠ સાધનો કર્યા એટલે મને સુખ મળ્યું. આ બધું પણ અન્યાશ્રય છે, આ વિચારોનો અન્યાશ્રય છે. વૈષ્ણવે તો સદા એમ જ વિચારવું કે ઠાકોરજીની કૃપાને કારણે મને આ પ્રાપ્ત થયું છે, પ્રભુની કૃપા મારા પર છે એટલે મને મળ્યું.
દરેકમાં જે ભગવત કૃપાનો વિચાર કરે એ જ પુષ્ટિ ભક્ત છે એમ કહી અને આગળ મહાપ્રભુજી સમજાવે છે કે આ મોક્ષ કરતા, આ જ્ઞાન કરતા, આ જ્ઞાની કરતા પણ જે ભક્ત છે એ શ્રેષ્ઠ છે એમ કહેતા આ 19મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, ઉભયોસ્તુ ક્રમેણૈવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ